રાજકોટમાં જળ સંકટના ભણકારા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાનું નિવેદન। રાજકોટમાં જળ સંકટની સમસ્યા નહીં ઊભી થાય। રાજ્ય સરકાર પાસે 4000 MCFT પાણીની માંગ કરાઈ છે। જો વરસાદ ખેંચાશે તો નર્મદાના પાણીથી ડેમ ભરાશે તેમ પણ જણાવ્યું છે। તો રાજકોટમાં જળ સંકટના એક તરફ ભણકારા અને તેની વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આ નિવેદન છે। રાજકોટમાં જળ સંકટની સમસ્યા ઊભી નહીં થાય તેવું નિવેદન આપ્યું। હાલ તો જળ સંકટ રાજકોટ ઉપર હોય એવું કોઈ પણ શક્યતા નથી અને જો ઇન ફ્યુચર વરસાદ ખેંચાય તો આજે જ રાજ્ય સરકારમાં 4000 MCFT પાણીની આપણે માગણી કરી છે। આપણા પાસે હાલમાં કેટલું પાણી છે, કેટલો ટાઈમ ચાલે છે? 1 મહિનો રાજકોટવાસીઓને પાણી ચાલે તેટલું બંને જળાશયોમાં પાણીનો સ્ટોક છે અને ભવિષ્યમાં કંઈ પણ આવો વિષય આવે જળ સંકટને લઈને તો રાજ્ય સરકાર પાસે આપણે પાણીની માગણી કરેલી છે। લોકોને શું અપીલ કરશો પાણી માટે? લોકોને હું અપીલ કરવા માંગીશ કે પાણી જરૂરિયાત પૂરતું વાપરે અને ખોટો બગાડ ના કરે, જેથી કરીને કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તો આપણે એમનો સહેલાઈથી સામનો કરી શકીએ। તો રાજકોટના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમનું નિવેદન છે આગામી સમયમાં જળ સંકટ નહીં ઊભું થાય તેવું જણાવ્યું છે।